દ્વારકાધીશ. જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના સવાર જેવું શું છે અને આજ જો વળી પાછા આપણે માણસો જડી ગયા 3 જણા હે. ખબર નહીં ક્યાંથી બાકીના માણસો છે પણ આવ્યા છે 3 જણા વાયા 3 અને આજ જો ક્યારે આવીને લગભગ જ વીણાઈ જાય. કાલે અમે 3 જણા આખો દી વીણા ને ત્યાં અડધું માંડ વીણાનું એમ તો ખૂટે નહીં. ક્યારા પાસે ક્યારો પણ આજ 3 જણા આવી ગયા ને એટલે કંઈક પણ પલો થઈ જાય તો પછી બીજું કામ કંઈક થાય. ક્યારે આવીને જાય ને તો માંડવી તો કોક જ છે પણ ઘૂમરો લાગી જાય તો પાછો વાંધો ના આવે. અને આજે આપણે બપોર ઢુકડું હલરને ઉપાડવાનું છે અહીંથી હામદભાઈને માંડવું. હવામાં જો બેરલનું પાણીનું બેરલ ખાલી કરું. બેરલનું પાણી નહીં, હજી હીરાયું નથી ને એટલે આડાવાનું થઈ જાય જરાક તો પાણી ખાલી થઈ જાય પછી બેરલને આપણે સરાવદીમાં. અને આપણે થોડીક ઓલી પરવાની નીણ હતી એ એક ભાઈ લેવા આવવાના છે એટલે એ બધું નીણ ભરાવી દઈ. થોડીક છે જાજી નથી, રિક્ષા જેવી, બાકી બધી વેસાઈ ગઈ એટલે એવું બધું કરવાનું છે. નીણ હલર ને એવું આડાવું ઝીણું મોટું પછી હલર ઉપડી જાય ને એટલે આ બધું ખેડવું એક વાર, કારણ કે આ ગારો હુકાશે નહીં ને ટોર લાગી ગયું ને હબાવનો. જો હુકાઈ જાય ને તો પછી આપણે માંડવીના ઢીગલા કરવામાં વાંધો ના આવે. નકર તો હેઠેથી હોજ મૂકે એટલે હોય ઢીગલો બાટ લાગવાની બીક લાગે. પણ આ બે હલર ને બલ્લાને ઉપડી જાય ને તો બપોર પછી બધું ખેડવું છે. તો વિડીયોમાં બને રહેજો. ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો. તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા, રોગા વિડીયો જોઈને ભાગી જાઓ. હામદભાઈ ને હવે ધુવાળા કાઢવાની તો બીજું કાઢવું એવું છે. હા જો માંડવી નાઈને હે ને પાથરા બહુ ઉઠલેવા છે, ઉઠલેવાની અડધી માંડવી તો એમને કરી લીધી. હવે મેં આને હે ને મેં આને હવે હલર મૂકી આવું ને એમને કાઢી લે માંડવી ખપારી ચાલુ કરવું એમ 4 વાર તો ફર્યા. હા હવે હે ને જરાક લાહું કરી અને હામદભાઈ હલર મૂકી દઈ પછી કંકુના થઈ ગયા મહિના થાય. મહિના કાલ માટી ઓરખાવા નથી, પાણી ભરી આવે રાંધવા પછી રાંધવા લેવરેવાથી હા. પિસ્તા જ રાખો તમે. હા મંડલી રમાડવી આપણે જરૂર ના પડે ને. હામદભાઈની હલર મૂકી આવ્યા પછી આપણે સવડું પીટું તો સવડું કાઢીને કરી રાખ ફીટ. અને આ બધે જો હાઈતી જીવીતી વેલી બહુ તો નહીં થયેલી. જ્યાં વધારે ટોર હતો ને નથી થાય, બાકી તો વાંધો ના આવ્યો. હાવ ગારો જ છે, હાવ ગારો. હવે એને બે ફીડકો ખાઈને તો સુકાઈ જાય. અને આપણે ક્યારા બધું કહ્યું વીણાઈ ગયું છે માણસ વાજ આવ્યો ને એટલે હવે ગયા બાગવાળી વાડીમાં પણ ન્યાય જાજુ વીણવાનું નથી. કલાક જેવું છે ન્યાય વીણાઈ જાય. એટલે બપોર પછી શું કરવું ને એ આઈડિયો માર્યો છે. બપોર પછી આપણે ખારાવાડીમાં મિની ટ્રેક્ટરથી માંડવી પાડવી, બીજું તો કંઈ કામ થાય છે નહીં. ત્યાં હાથી આંકવામાં ગારો પડે ઓલી માંડવી પાડે છે ને એમાં પાથરાઓ ફેરવાના બહુ પાથરા ફેરીને દીડવા કીધે એટલે હલવાયા. ટૂંકમાં આયોજન નહોતું કંઈ આ માણસો આવવાના હે કંઈ એટલે આ રાપ કાઢી અને આપણે ઓલી ઝીણકી રાપ છે ને ઢોઈણાની એ સડાવી અને ટ્રાય કરવી છે. જો માંડવી પડે ને તો થોડીક પાડી કેવું ગાલે ત્યાં જઈશ ખબર પડે. જો બહુ ગારો આવે તો નહીં પડે તો હલાડી પછી બપોરે જાય ખાઈને. હાલો અમે ખેલતા નહીં ખબર જોઈ મજા નથી આવતી ને, હું ઘટે જ ખબર નથી પડતી. હાલે છે આમ જોઈ નથી મજા આવતી. ગારો પડે જરાક અને પાછી ઉથલ મારીને આવીને એટલે વાં બહુ ટોરે હે.
ગારો હું તો જરૂર હોય ને એમાં કંઈ હવે પડી જાય છે માંડવી કંઈ વાંધો નથી. પછી જ ગારો પડે. ગારો ખીરીએ ગયો જાય 2 કલાક હવા ખાઈ જાય ને તો. હવે મોટા ટ્રેક્ટરવાળાને ફોન કરે જો કોઈ નવરો હોય ને તો 2 કુટલી મારી દે ને તો આપણું કામ હાલી જાય. આમાં ટૂંકમાં પડી થઈ જાય પણ ભેણા વધારે થાય. આવો કંઈક છે ફાલડો અને તૂટવામાં એ વાત પૂરી છે. ત્યાં આગલો ડેડવો બધો તૂટી ગયો. ચોટ થઈ ગયો. હાલો આપણે 2 ઉથલું માર્યા એટલે 4 આયરું પાડી અહીંયા. અને વેસમાં 2 હાકડી છે ને એ નહીં પડે. ઓટા હા બહુ ગારો છે ને એટલે ઓલી બધી હેડામર પાડી એ બધું રેડી હાલે હેડામર. આમાં ગારો પડે ને. એક ના પડી જાય ને એક ના પડે. એકય ના પડે. એ આની કોર હાલ પાડા લઈને એમાં ટાયર આવે તો કિસરે ડેડવા પાડે. ભલી હોય બે દી જારવી વડા ટ્રેક્ટર પાડ લે. રોગી નુકસાની આવે એવું શું કરવું? આવું થાય જો બધું ગારો ગારો. ફાલ તો દેખાડો તમે તારાવાળીનો. ઈ આ એટલો પાલ દેખાય ને ધૂળ કરવા મળતો કરી જાય પાછો જો. બહુ માંડી તૂટવાની છે આમ અતિશય અનલિમિટેડ માંડી તૂટશે રેકોર્ડ બ્રેક. હજી આપણે ટ્રેક્ટરી મન હાલે છે. વજન ટ્રેક્ટર તો હાલે જ નહીં. હાલી જાય બટુમાં ગારો બહુ પડે. 2 દી જારવીને તો થઈ જાય બધું રેડી. જો આ હું છે ને આમ ખેરો એટલે ડેડવાનો ઢીગલો. હાલો હવે માંડવી તો પડીએ નહીં. ઓલા પણ આમ જોઈ લેજો ફૂંકાઈ ગયું ને તો ભર વારવાના વારીને એવું કરીને ટૂંકમાં. આમાં તો હજી 2 દી ખરેખર જારાવાની જરૂર છે. આ તો મેં કીધું આપણે માણસ છે ટ્રાય કરી મેં કીધું હાલે તો ગારો પડે. હવે આમાં હે ને જોઈએ અમે લગભગ વારે ને હેઠાથી ઓગરે ખારા સારું હે ને અને જોવા ને ફેરવી પાથરા તો ડેડવા કરી જાય. ખુરી વાસીડા હવે ડાયરેક્ટ ભરે નહીં વરે ને ફેરવાઈ ગયો હે. હમણાં આપણે 2 દી પહેલાં ફેરવા હતા ખબર હોય તો તમને. આ બધું ઓગર્યા હતા. એક કામ કર્યું હોય તો બેક અને એટલા જાડવા છે લીલા. હેઠે એક જ જાડવું લીલો છે બાકી તો હળીને ખાતર થઈ ગયું. એક જીગા લીલી આ એટલામાં યાર ખારસ વાળું હોય ને એટલા મૂમણું નહીં હોય. પણ ખૂણાના વાલી જ થાય. આ તો ઉગરવાનું જ છે ખારસ છે ને એટલે. આ જો ને આ રીઢું રીઢું થઈ ગયું પાછા હેઠે બધી જમીન. છે એક જ જાડવું વણે લીલું ઉમળી ગયું. બા હેઠે ભેજ મૂકીને જમીન વિના લીધા છે. ખૂણાના વાર લેવાય ને વિનાય બીજું કંઈ થાય નહીં. સાંગ વાગ્યા ને કર્યું કમલભાઈ દિવાળા કાઢવાનું ચાલુ. જો તમે કલાક જાય તો પૈસા પાછા. અડધી માંડી જાય વાંચી જાય પડતારામાં. હા
3:30 થયા છે. માંડવી આપણે પડીને એટલે વળી જીવતી રાપ ઉખેરી સડાઈમાં આપણે સવડા પેલા વડીરા પછી વડીરા કાઢીને જીનકી રાપ સડાઈ માંડવીના વળી વળી સડાઈમાં સવડા આપણે હલર માંડવું ને એટલામાં હાકી લઈ માંડવી તૂટી તો ફૂલ પણ આ ગારામાં જડાઈમાં નથી સાવ ગારો વાવણું ના કરીએ તો યાર ડેડવા તો ઘણા છે પણ હુકા છે ને એટલે આજે હાકી નાખું ને તો કાલ પરમથી તડકો ખાઈ જાય તો કંઈક હુકાય તો જડે ડેડવો છે ઘણો ગારામાં જડે નહીં જોઈ રહ્યો કંઈક તો હળી ગયો ધીરું ધીરું આપણે એટલું જ આખું આ ખૂણામાં જ બાકી તો પડું સુકાવા દેવું ને જે આ પાથરા બાસરા બધા હલર હાલી જાય ને પછી હરખું વીણાય આ તો આપણે ટાઈમ છે ને એટલે ખૂણામાં હાકી નાખીને તો હુકાતું થાય વીણાય તો કીધી મને નથી ખબર તો એટલા બે કુટલી માર દે એટલે હુકાતું થાય એટલું હાલો હાથી આપણે હાલી ગયું એક ખૂણામાં પછી મેં જોયું કે આ ધુવાળો કેવો નીકળે પછી ખબર પડી ગયા ઘર વાળવાનું કામ ચાલુ થઈ જાવ આ ગોટા ને ગોટા ધુવાળો ઉડે અહીંયા ખૂણામાં એટલા કંઈક ભર વાયરા હે કારણ કે વીણવાનું ખૂટી ગયું ને બધું પછી ભર વાળવા પડે મેં જતા નહીં એ ડીગલો કદાચ બટાણો હજુ ફોરે 4:45 થયા ને બીજા બધા માણસો ભર વાયરા માંડવી વીણે અને હું જે આપણે બપોરે થોડીક માંડવી પડી હતી ને મિનિટ પછી ભેરી કરો છો ગારામાં 4 આયરું પાડીને હેઠા મારી પાડી ભેરી તો કરવી જોઈએ હવે બીજો કંઈ વાંધો નથી જે આ નથી પાડીને માંડવી એમાં ડૂસો હાથમાં આવે ને માંડવી રહી જાય જમીનમાં અને જે બધી પાડી લીધી ને ડૂસો હાથમાં ના આવે ને માંડવી ડેડવા હાથમાં આવી જાય આમાં હે ને 50 થી 60% ડેડવા રહી જાય જમીનમાં યા ગારામાં તમને દેખાય નહીં પણ જે પડવું મુકાય ને ખબર પડી કેટલાક કંઈક આવે છે કોઈ જાળવામાં 40-45% જેવા જાળવામાં આવે બાકી બીજા રહી જાય જમીનમાં આમાં જ કારણ કે હુયો હળી ગયો ગારામાં પાછા ગોતવાય વહીમાં લાગે ડેડવા ઈતા બે ફેર રાપું આખ્યું પડું હુકાય ને ત્યાં જડીએ નહીં ડેડવો જ પીડો નીકળો દેવા દેખાય ને આ ડેડવો જ છે નીકળો ડેડવો એટલે ત્યાં પડું મુકાય ને ત્યાં ખબર પડી ડેડવો પીવો છે નહીં અટાણે ના દેખાય પણ નીકળી માંડવી રહી જાય જમીનમાં એ તો ધીરે ધીરે ટૂંકમાં વીણી લેવું બીજું શું થાય થોડાક દી પડું મોડું લેવું સાહેબ હવે 6 વાગ્યા ને આપણે 4:30 વાંથી વખીડું લીધું જો બાપુ લે ત્યાંથી એમને હેડે આમણામ આવ્યો ત્યાંથી પછી આ લીધું હેડામારનું શેઠ સુધી પૂરું કરી દીધું હે અને હવે 2 આયરું રહી ગઈ છે એ કાલ સવારે થકી ગયા એકલા એટલી ખૂટે નહીં તો આમ તો જણા હોય ને કયો ઘા ખાલું દેખાય બાકી આ એકલો હું કહ્યું ને ખુશી મળ્યો એટલું મન ખૂટ્યું